વડોદરામાં ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્રએ બાકી વેરા વસૂલાતની કામગીરી શરૂ કરી। વેરો નહીં ભરનાર 50 થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી। સુપર બજારમાં આવેલી એક મિલકતને સીલ કરાઈ। છોટાઉદેપુરમાં નસવાડીના પોચબાથી વાડિયા ગામે તંત્રની ઘોર બેદરકારી। રોડ વચ્ચે જ વીજપોલ રાખી આસપાસ રોડનું કામકાજ કરાયું। વીજપોલ હટાવ્યા વગર રોડના મેટેલિંગનું કામ કરાયું। 2 કરોડના ખર્ચે બની રહેલો છે નવીન રોડ। નસવાડી પંચાયત અને આરએનબીના ઇજનેરોની બેદરકારી। મહીસાગરમાં ભાદર ડેમમાંથી 56 ક્યુસેક પાણી ભાદર કેનાલમાં છોડવામાં આવ્યું। વધુમાં વધુ 7 થી 10 દિવસ સુધી જ પાણી આપવામાં આવશે। 15 માર્ચે ભાદરમાંથી પાણી બંધ કરી દેવાયું હતું। લુણાવાડા, ખાનપુર, વીરપુરમાં 8000 હેક્ટરમાં પાણી મળશે। જ્ઞાન શક્તિ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ સીઈટીની યોજાઈ પરીક્ષા। ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું કરાય છે આયોજન। રાજ્યભરમાંથી 13.14 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર સમાજની રેલી। સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ભેગો થયો પાટીદાર સમાજ। યુવાનો, ઉદ્યોગપતિઓ અને મહિલાઓ રેલીમાં જોડાઈ। હાથમાં બેનરો સાથે કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગરમાં ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું। 4 વર્ષ પહેલા 44 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો બ્રિજ। ઓવરબ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડતા તંત્ર દોડતું થયું। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા લોકોની માંગ।